હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરની રેસીપી, જે લગભગ બધાને જ ભાવતું હોય છે। તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક પેનમાં મેં અહીંયા 1 ચમચી જેટલું બટર લઈ લીધું છે। અહીંયા તમે બટરની જગ્યાએ ઘી અથવા તેલનો ઉપયોગ પણ કરી શકો છો। તો આપણે બટરને સારી રીતે ઓગાળી લેવાનું છે। બટર ઓગળી જાય ત્યારબાદ આપણે તેમાં પનીરના પીસીસ કટ કરીને એડ કરવાના છે। તો મેં અહીંયા તેને મીડિયમ સાઇઝના આ રીતના પીસીસમાં કટ કરી લીધા છે। તેને પેનમાં એડ કરી દઈશું અને ચમચીની મદદથી તેને આ રીતના સારી રીતે સ્પ્રેડ કરી લેવાના છે। ત્યારબાદ ચમચીની મદદથી આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા જઈને આપણે તેને સારી રીતે સોતે કરી લેવાના છે। અહીંયા તમે પનીરને સોતે કર્યા વગર પણ શાક બનાવી શકો છો, પરંતુ આ રીતના પનીરને થોડા સોતે કરી લેવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પનીર એક સાઈડથી સારી રીતે સોતે થઈ ગયા છે। તો આપણે ચમચીની મદદથી તેને બીજી સાઈડે પણ પલટાવી લઈશું। લગભગ 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો પનીરનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે। તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તેને કાઢી લઈશું। ત્યારબાદ એ જ કડાઈમાં અહીંયા આપણે 1.5 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા મસાલા એડ કરીશું, જેમાં જીરું, તમાલપત્ર, એક ઇલાયચી, લવિંગ તથા તજ લીધેલા છે। તેને સારી રીતે સોતે કરી લેવાના છે। તો આ રીતના સૂકા મસાલાનો ટેસ્ટ પનીરના શાકમાં એકદમ સરસ આવે છે। ત્યારબાદ આપણે તેમાં આ રીતના રફલી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે। આપણે અહીંયા ડુંગળી તથા ટામેટાને સૌપ્રથમ સોતે કરીને તેની ગ્રેવી બનાવવાની છે। ત્યારબાદ તેમાં લસણ, લીલું મરચું, આદું તથા થોડા લીલા ધાણા એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાના છે। લીલા ધાણાને મેં અહીંયા થોડી ડાળખી સાથે જ લીધા છે, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો થોડી વારમાં તમે જોઈ શકો છો ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે તેમાં કટ કરેલા ટામેટાં એડ કરીશું અને ટામેટાને પણ ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। અહીંયા તમે ડુંગળી તથા ટામેટાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તો મેં અહીંયા ટામેટાને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો આ સ્ટેપે મીઠું એડ કરવાથી ટામેટાં એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જશે। તો મીઠાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મીઠું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે કડાઈને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે તેને કૂક થવા દઈશું। તો 5 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ટામેટાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। તો એક વખત તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં થોડા મસાલા કરીશું। તો થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર મિક્સ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ મસાલાને આપણે લગભગ અડધી મિનિટ માટે ગ્રેવી સાથે સારી રીતે સોતે કરી લઈશું। તો તમે જોઈ શકો છો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણે ડુંગળી તથા ટામેટાને ઠંડા થવા દઈશું। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે અને તે સારી રીતે ઠંડુ થઈ ગયું છે। ત્યારબાદ આપણે તેમાંથી તજનો ટુકડો કાઢી લઈશું, કારણ કે ગ્રેવીમાં તેનો ટેસ્ટ સારો નહીં લાગે। ત્યારબાદ તેમાંથી તમાલપત્ર પણ કાઢી લેવાનું છે। ત્યારબાદ તૈયાર થયેલા મિશ્રણને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। તો આ રીતના ગ્રેવી બનાવીને શાક બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો મેં અહીંયા બધા જ મિશ્રણને મિક્સર જારમાં લઈ લીધું છે। ત્યારબાદ પેનમાં પણ થોડું પાણી એડ કરીને આપણે તે પાણીને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું, જેનાથી ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ એડજસ્ટ થઈ જશે। તો મેં અહીંયા તેની ગ્રેવી બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આગળની પ્રોસેસ કરીએ। તો મેં અહીંયા કડાઈમાં 1 ચમચી જેટલું બટર લીધું છે। ફરીથી અહીંયા બટર બિલકુલ ઓપ્શનલ છે, તેની જગ્યાએ તમે તેલ અથવા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। બટરની સાથે 1 ચમચા જેટલું તેલ એડ કરીશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીને તેને સારી રીતે સંતળાવા દઈશું। ત્યારબાદ તેમાં આ રીતના ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું અને તેને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાની છે। ત્યારબાદ આપણે ડુંગળીને સારી રીતે સાંતળી લેવાની છે અને આ રીતના વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું। લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે, તમે જોઈ શકો છો ડુંગળી સંતળાઈ ગઈ છે। ત્યારબાદ તેમાં મસાલા કરીશું। તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી થોડું વધારે તેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી થોડો ઓછો તેટલો ગરમ મસાલો એડ કરીશું અને બધા જ મસાલાને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ગ્રેવી બનાવીને તૈયાર કરી રાખી હતી તેને એડ કરી દઈશું અને ચમચાની મદદથી આ રીતના તેને સતત હલાવતા જઈને સારી રીતે મિક્સ કરી લેવાનું છે।
ત્યારબાદ ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. 3 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે અને સારી રીતે પાકી પણ ગઈ છે. તો તેને ચમચાની મદદથી એક વખત સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ આપણે તેમાં બાફેલા લીલા વટાણા એડ કરીશું. તો મેં અહીંયા વટાણાને પહેલેથી જ ફોલીને બાફીને તૈયાર કરી રાખ્યા હતા અને આપણે જે પનીરને સોતે કરીને તૈયાર કરી રાખ્યું હતું તેને કડાઈમાં એડ કરી દઈશું અને બંને વસ્તુને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો વટાણા તથા પનીર સારી રીતે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર મટરનું શાક, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. હું અહીંયા તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું. તમે આ શાકને રોટલી, પરોઠા, નાન કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. ઉપરથી થોડા લીલા વટાણાને આ રીતના એડ કરીને તેને ગાર્નિશ કરી લઈશું. તો તમને મારી આ મટર પનીરની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે ફ્રેન્ડ્સ તથા ફેમિલી ગ્રુપમાં પણ શેર કરો અને મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ.